जय श्री कृष्ण। केम छो तमे मारा यूट्यूब फैमिली? आई होप कि तमे बधा सरस मजाना हसो, मस्त मस्त एकदम। तो आज आपणे सरस मजानो मारो फेवरेट गीलोरा ने बटेकानुं शाक बनावीए छीए। बराबर। रोटलीनो पण अलगथी शॉर्टमां अने लॉंगमां विडियो आवी गयो छे। तमे जो आ रीते लोट बांधशो तो तमारो लोट बहु सरस बंधाशे ने रोटली पण एकदम सॉफ्ट अने फूलेली फूलेली फुलकी थशे। तो तमे पण आ रीते एक वखत ट्राय करजो। अने रोटलीनो विडियो હું મૂકી દઈશ શોર્ટ અને લોંગ પણ। અત્યારે ઓનલી ફોર શાકનો વિડીયો છે, જે બહુ સિમ્પલ રીતે મેં શાક બનાવ્યું છે, પણ એટલું ટેસ્ટી છે ને કે તમે એક વખત બનાવ્યું તો જે ફર્સ્ટ ટાઈમ પણ બનાવશે ને આ રીતે શાક, એનું શાક પણ એક નંબર બનશે, કે જે રીતે એને જોવું જ નહીં પડે આ શાકમાં। બસ જો આ રીતના તમે બનાવી દો શાક। મેં છે ને 500 ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે ને 2 બટેકા લીધા હતા મોટા, એને મેં આ રીતે કટિંગ કરેલા છે, બરાબર। અને સરસ મજાના ધોઈ લીધા। હવે આપણે એક ત્રાહું, અમારે કાઠિયાવાડી ભાષામાં એને તાહું કહેવાય, તો આપણે એ લીધું છે। એ ગરમ થાય એટલે તેમાં તેલ એડ કરશું, ઠીક છે। શુદ્ધ સિંગ તેલ લીધું છે આપણે। હવે તેલ થાય એટલે એમાં જીરું મૂકીશું, અને જીરાથી જે શાક બને છે ને એના જેવું તો કોઈ શાક જ નથી। તો જીરું સરસ મજાનો જીરાની સુગંધ આવવા લાગે એટલે તમે એની અંદર હિંગ નાખી સરસ મજાનો મિક્સ કરો એટલે વઘારની ખુશ્બુ મસ્ત ફેલાવી જાય। અને ત્યારબાદ મેં સરસ મજાના ગીલોરા અને બટેકાને સરસ મજાના ધોઈ લીધા છે। કાઠિયાવાડી ભાષામાં ગીલોરાને ટીંડોળા કહેવાય। ટીંડોળા અને બટેટાને સરસ મજાના ધોઈ લીધા છે અને એને એડ કરી દઈશું, ઠીક છે। હવે બધા મસાલા કરીશું। આ બહુ સિમ્પલ રીતે મેં બનાવ્યા છે, તરત જ મસાલા અને તરત જ મેં કહીને બસ ઢાંક્યું તો 10 મિનિટમાં તમારું સરસ મજાનું શાક તૈયાર છે, જે તમે રોટલી જોડે છે, ભાખરી જોડે છે, અને આઈ હોપ કે તમે રોટલા સાથે પણ બહુ સરસ મજાનું ખાઈ શકો। ભાત જોડે તો અતિશય મસ્ત લાગે છે, બરાબર। તો તમે પણ આ રીતે બનાવો। જો હવે આપણે સરસ મજાની રીતે મિક્સ કરીએ છીએ, હા સરસ મજાની રીતે મિક્સ કરીશું। જો મીઠું અત્યારે નથી નાખવાનું, કેમ કે મીઠું નાખીએ ને તો બધું સરસ સાવ ચડી જાય, તો બધું છે ને એકદમ લોચો પડી જાય છે, એકદમ ભેગું થઈ જાય છે અને તૂટી જાય છે, બટેકા કાં તો ટીંડોળા તૂટી જાય એમ થઈ જાય, બરાબર। તો આપણે ઢાંકી દીધું છે। હવે 5 મિનિટ પછી ચેક કરવાનું છે, તો ચેક કરતું રહેવાનું કે જેથી બેઠી ન જાય ને શાકે સરસ મજાનું છૂટું છૂટું બને। તો આ રીતે ટિફિનમાં તમે બનાવી શકો, નાના છોકરાથી લઈને મોટા સુધીને પણ આ શાક બહુ જ ભાવશે। થોડુંક સ્પાઇસી બનાવ્યું છે કેમ કે સૂકું શાક છે એટલા માટે। તો મને તો ટીંડોળા અને બટેટાનું શાક સૂકું જ ભાવે છે। તમને લોકોને કેવું રસાવાળું ભાવતું હોય તો તમે આની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને કુકરમાં 2 સીટી બોલાવી દો। આની અંદર લસણ છે, ટમેટાં છે, એવું નથી સરસ લાગતું, તે હાથું છે ને આપણે સિમ્પલ સોબર રીતે જ બનાવ્યું છે, તો ઠીક છે। હવે આની સાથે મિક્સ કરીશું, મીઠું નાખી દીધું છે અને હવે ચેક કર્યું છે મેં તો સરસ મજાનું ચડી ગયું છે।